અમારો અકબર અહીંયા પોપટ પાડીને બેઠો છે. મજા આવે છે બકા એમ ને? હા યા ખબર છે કે બાકીના બધાય આ વિડીયોની અંદર કલાકાર તરીકે છે અત્યારે, બરાબર? તો એ કોઈ શૂટિંગ કરી નહીં શકે એટલે માથું દુખે છતાં એ શૂટિંગ કરે છે. કીપ ઇટ અપ બેટા. હા, આવો આવો આવો, બધાનું કોઈ સ્વાગત છે. આજે છે સોમવાર અને તારીખ 29 અને આજે અમારે જવાનું છે વોટર વર્લ્ડ વોટર પાર્ક છે ને આપણે બારડોલી મુવા રોડ ઉપર, એના પ્રમોશન માટે થઈ અને હવારના પરમાં બે મણે એમ કહેવાય કે ઊભા થઈ ગયા છીએ અને મારી વાલી એમ કહેવાય ચા બનાવે છે. અને સાની યાર શું નાસ્તો છે? બે વસ્તુ, થેપલા છે, પુડલા કાલ કર્યા હતા ઈ છે, અને અહીંયા જો નાસ્તો છે કાલ આપણે ગયા હતા ને ભાવના ખાખરામાં. ભાવના ખાખરામાંથી એટલો બધો નાસ્તો આવ્યો છે ને વાત જવા જો. અને બાકી તો પુડલા છે ને ઈ છે. અને રોજની જેમ એમ કહેવાય કે અહીંયા એના મંત્રોચ્ચાર ચાલુ છે. અમારો જે એન્થની છે ને એ અત્યારે નાવા ગયો છે, એને નાવા એટલે હું જરાક તૈયાર થયો પછી બધા ભેગા થઈને જઈએ વોટર વર્લ્ડ વોટર પાર્કમાં અને ત્યાં કરીએ ધુબાકા. તો ભાઈ વોટર પાર્ક જવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે, થેલા બેલા પેક થઈ ગયા છે અને મારી વાલી અત્યારે તૈયાર થાય છે. આ વાલી કેટલી વાર? 5 મિનિટ કહે છે, અડધી કલાક પાકી. કાંઈ નહીં, એ તૈયાર થઈને આવે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈ, ભેગા થઈ વોટર વર્લ્ડ વોટર પાર્કની અંદર, બરાબર? હાલો તઈ. ઓહો, અમારા ગોરામદેવભાઈ એમ કહેવાય કે તરબૂચ લઈને આવ્યા સવારના પરમાં. થેન્ક યુ ભાઈ. હાલો આપણે હવે તરબૂચ ખાઈ પછી જવું છે. હા, ખાઈ લો ને, જે આવે ત્યાં સુધી ખાઈ લો ફટાફટ. હાલો 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 ભાઈ, તરબૂચ થોડું ખાઈ લઈ સવારના પરમાં અને પછી ભાઈ જાય. હાલો તો ભાઈ હવ ડાયરા ભેગા થઈ ગયા છે. હું છું, મારો સુંદર છે, સુંદરનો નાનો સુંદર છે, એની જે નાના બધા હવ આમ કહેવાય ને કે ભેગા થઈ ગયા છે અને હવ ભેગા થઈને જાય છે બારડોલી વોટર વર્લ્ડ વોટર પાર્કમાં. હાલો તો આ તો ધુબાકાશ કરવાના છે. અહીંયા હોતે આને હક નથી, આમ જોવો. આવું છે પણ ક્યાં જાય? અહીંયા હોતે આને હક નથી. બોલો બોલો. આવું છે વેન કરે છે, અમને લઈ જાવ એમ. એવું છે. અમારા મુરતિયા બધા તૈયાર થાય છે સનસ્ક્રીન લગાવીને. હું પાછા લગ્ન કરવાના છે એટલે એને અને ત્વચાનું ધ્યાન રાખે છે. હું હા, તડકાના કાંઈ કાળા પડી ગયા તો કાંઈ નહીં ભાઈ. જો અમે આવી ગયા છે અહીંયા વોટર વર્લ્ડ વોટર પાર્કની અંદર, બરાબર? નીચેનું એડ્રેસ મેન્શન છે. આખો દિવસ અહીંયા શૂટિંગ કરવાનું છે ને કરવાની છે ધમાલ, બરાબર? તો રહેજો ભેગા. ભાઈ અમારી હવની જોડી એમ કહેવાય કે તૈયાર થઈ ગઈ છે અને હવે સીધા તો અહીંયા સામે ગરબા ચાલુ છે ઓક્ટોબર ગરબા રમવા જાય. હા, જાય ભાઈ. ભાઈ મારી વાલી એમ કે ગરબા રમવા જવું છે. હાલો બધા ગરબા રમવા અમારી ભેગા. હાલો ભાઈ, અમારી આખી ટીમ જો ભાઈ એમ કહેવાય કે ગરબા રમવા મળી છે. હમણાં હું જાવ જ છું, એક શૂટિંગ છે એટલે. બાકી હમણાં હા ગરબે અહીંયા ભાઈ ગરબાની એવી ધૂમ હાલી છે ને, ક્યારનો કહું છું કે આપણે આગળ જઈએ પણ આ બધાને ગરબાને એમ કહેવાય ને કે મોજા મોજ આવી ગઈ છે. અને આપણે ગુજરાત એટલે ગરબા તો જોઈને ચાલો તો હું આ ડાયરામાં ભળી જાઉં અને ભેગા ભેગા રમી લઈ ગરબા. હાલો થઈ. ભાઈ આપણે ગળામાં મોબાઈલ નાખી લીધો છે અને અમારે અહીંયા જો અમારા ધર્મેશભાઈ ને રવિભાઈ બે આવી ગયા છે. હું આજે શું જમવામાં શું છે? આજે છોલે પૂરી, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ અને સ્વીટ. જોરદાર. ઇન શોર્ટ મોજે મોજ છે. આ મારી વાલી એમ કે બધા આવી જજો એન્જોય કરવા. હું આજ તો ધુબાકા છે ભાઈ. અમારા ઉદયભાઈ ને એટલે કે અમારા અકબર ને છે ને આમ ધ્રુજારી ઉપડી ગઈ છે તોય ઠંડુ પાણી પીવે છે. બ્લુ પાણી અને બ્લુ ચશ્મા. હશે ભાઈ, ચશ્મા ક્યાંક ખોવાઈ ગયા છે, મળતા નથી. ચશ્મા ગોતી પેની પહેલા જરાક પેટ પૂજા કરી લઈ એટલે આપણે પફ. પણ અહીંયા મારી વાલી પાણીપુરી ખાય છે. ઘણા ઘડીએ કઈ ને મને પાણીપુરી ભાવતી નથી. આ કોણ ખાઈ ગયું? પાણીપુરી એને જ ખાધી તમ તારે. હાલો નાસ્તો બાસ્તો કરીને પછી પાછા શૂટિંગમાં લાગી જાય. ભાઈ સરસ મજાનો નાસ્તો કરી દીધો. હવે બધા વેવ પુલ સ્ટાર્ટ થયો ને એટલે વેવ પુલમાં બધા એન્જોય કરવા માટે આવ્યા છે. પણ એમ કહેવાય ને કે અમારો એન્થની ભાઈ આનો ત્યાગ એટલે જોરદાર. હો ભાઈ, કામ એટલે કામ. આટલું સરસ મજાનું સ્વિમિંગ પુલ ને આ બધું વોટર પાર્ક છે છતાં એને જરાય ઈચ્છા થતી નથી કે હું રમું એમ. ઈચ્છા તો બહુ થાય પણ કે કામ પહેલા. વેરી ગુડ બેટા, લવ યુ.
ભાઈ તમને વારંવાર કહીએ છીએ કે કોઈ પણ વોટર પાર્કમાં આવો યા કોઈ પણ એડવેન્ચર એક્ટિવિટી કરતા હો તો શાંતિથી કરવી, ધ્યાન રાખીને કરવી, નકર પછી અમારો જે અકબર છે ને એની જેવું થઈ જાય. ભાઈ છે ને અહીંયાથી ઊંધી આમ સ્લાઇડ ચડવા ગયા. હું તો જો હું થયું બતાવી દો. જો ભાઈને સોલાઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે કોઈ પણ આ બધું જે રીતથી થતું હોય ને એ જ રીતથી કરવાનું. ખોટે ખોટી તમારી નવીન રીત નહીં કરવાનું. શું કેવું તારે? શાંતિથી કરવાની એક્ટિવિટી એકદમ જે આપી હોય ને દાદર હોય ને દાદર જ ચડવાના. હા, શોર્ટકટ નહીં મારવાની. કોઈ જરૂર નથી ને શોર્ટકટ નહીં કરવાના. યસ, એ ધ્યાન રાખજો. હાલો હવે થોડીક એની મરમપટ્ટી કરી દઈ. હાલ ભાઈ હાલ. જો ભાઈ આપણી સૌથી ફેવરેટ વસ્તુ છે ભરાય છાશ. ઓ ભાઈ આપણી ફેવરેટ. બધા અહીંયા ભૂખા થઈ ગયા છે ઠેકડા મારી મારીને અને જમવા બેસી ગયા છે અને સરસ મજાનો મઠ્ઠો અહીંયા આવી ગયો છે. અમારો અકબર અહીંયા પોપટ પાડીને બેઠો છે. મજા આવે છે બકા? એમ ને? હા એમ. હો જો ભાઈ ઠાકર થાળ આવી ગયો છે. પૂરી છે, છોલે છે, અનિયન છે, ફરફરિયા છે, દાળ ભાત છે, અહીંયા છાશ છે, ગુલાબ જાંબુન છે અને હવ ડાયરો છે. હો હાલો તો હવે હરિહર કરી લઈ અને પછી પાછા ધુબાકા મારીએ પાણીમાં. તમને એમ થતું હશે કે આટલી બધો થાળ કેમ ભરાઈ ગયો, પણ અમારા અકબર એમ એક થાળીમાં ખાય છે. આ તો એના લગ્ન ચા નથી ને એટલે બાકી જેવા લગ્ન થાય ને બધી દોસ્તી વહી જવાની છે. આ એક શું કહેવાય ઓલો નહીં, આ તો ખાલી મજાક કરતો હતો. ભાઈ મસ્તીનું જમાઈ ગયું છે પણ એમ કહેવાય ને કે અમારા એન્થનીને જરાક માથું દુખે છે, છતાં પણ એનું ડેડિકેશન જો એને ખબર છે કે બાકીના બધાય આ વિડીયોની અંદર કલાકાર તરીકે છે અત્યારે, બરાબર? તો એ કોઈ શૂટિંગ કરી નહીં શકે એટલે માથું દુખે છતાં એ શૂટિંગ કરે છે. કીપ ઇટ અપ બેટા. હા, ગુડ જોબ, લવ યુ. હું કહી છે? મેં એને કીધું માથાની દવા લઈ લે કે નાના ચાલશે મમ્મી, પેલા આપણે શૂટિંગ પૂરું કરી દઈએ. એમ છે ભાઈ. હું અમારો ભાગીદાર છે, ભાગીદાર. આની માટે ભાઈ એક લાઈક કરજો. તમને એમ લાગશે કે આ બધા હસબન્ડ વાઈફ જે ફરવા આવતા હોય એમાં બે માણા મોજ કરતા હોય. ના ભાઈ એવું ન હોય. અમુક જો મારા જેવા પતિ હોય ને એને તો બિચારાને આવી ડ્યુટી હોય. હં એ ડ્યુટી કરતા હોય એવું છે. આ નાની એમથી રાઈડ કરવાની છે પણ અમારા સુંદર વન છે ને એ કે મારે નથી કરવી, એને બીક લાગે છે. એટલે હવે આ સુંદર 2 સુંદર 3 એટલે કે અમારો અમર ને એન્થની ને હું તઈને જાય છે, બરાબર? એ શૂટિંગ કરશે. કર ભાઈ શૂટિંગ કર, શૂટિંગ કર. કેમ કે ઊભો ભાઈ પેલી રાઈડમાં તો અમારો સુંદર ન આવ્યો. હવે ટ્યુ રાઈડમાં એ 100% અમારી યાર આવશે. આવીશ ને? નહીં, જરાય નહીં. અરે એવું ન હાલે. અરે મજા આવશે. સમજો સમજો. કાંઈ નહીં થાય, સાચું કાંઈ નહીં થાય, ખરેખર કાંઈ નહીં થાય. કાંઈ વાંધો નહીં ભાઈ. જો જેને ડર લાગતો હોય તો ન આવવું હોય ને એને પ્રાણા કોઈ લેવા નહીં, બરાબર? ખોટો ફોર્સ કરવો નહીં. કાંઈ વાંધો નહીં કરે. એવું જરૂર નથી બધી રાઈડમાં બેસવું, બરાબર છે? અમુકને ભાઈ ફોબિયા હોય, બીક લાગતી હોય, યા ન મજા આવતી હોય તો કાંઈ વાંધો નહીં. શૂટિંગ કરે આપણે. અયાન અને ઉદય જાય છે ભાઈ. અયાન એમ કહેતો હતો ભાઈ અમારી યારે કોઈ છે નહીં, કોઈ અમારો ઉદય તારી હારે. અમારો અકબર ને અયાન કઈ જાય છે. હા જાય છે. હવે ભાઈ હું અને અમર અમે કઈ જાય છીએ. હવે આ વોટર પાર્કની સૌથી મોટી આ રાઈડ છે, બરાબર છે? બહુ જાયન્ટ સ્લાઇડ છે બધા, કબીર. તો હવે અમે અહીંયા આ રાઈડ કરીશું. પારોલ આવું તારે? હાલો ચલો, પારોલે આવશે, બધા આવશે. બધા લાઈન જ ઉભા બધા. જો અમારા અકબર બધા આવવાના છે. ચલો તો આપણે રાઈડ કરીએ. ચલો. અહીંયા અમારું બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે થોડોક ફોટો શૂટ જરા કરાવીએ. વેવ પુલ સામે ચાલુ છે એટલે બધા પબ્લિક વેવ પુલમાં છે અને અમારે આને ઉતાવળ છે ભાઈ ફોટા પાડવાની.
હા ભાઈ ખબર છે હમણાં ફોટા પાડીએ. બાકી અમારા પોપટભાઈ આજે શાંતિથી ભેગી અને ખાસ થેન્ક યુ ભાઈ અમારા એન્થની ને આજે હો. માથું દુખતું હતું છતાંય જો આ ખરેખર એને એન્જોય કરવાની જગ્યા છે બહુ જોર. અને છોકરાઓ એમ કહેવાય ને કે આમ એકદમ એક્સાઇટેડ હોય કે અહીંયા આવીને એન્જોય કરે પણ સવારનું એક કામ ને કામ. સો આપણે શું કહેવાય 3 cheers ફોર એન્થની. હે બેબ હોરે હે બેબ હોરે હે બેબ થેન્ક યુ બેટા થેન્ક યુ લવ યુ. ચલો ભાઈ ફાઇનલી શૂટિંગ બૂટિંગ બધું પતી ગયું છે. અમે ભાઈ એમ કહેવાય કે ફરી પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ગયા. પાછળ તમને નામ દેખાય છે વોટર વર્લ્ડ. ઓહો હો હો તો ખરા બધા કેવા રૂડા રૂપાળા થઈ ગયા ઘડીક વારમાં. મજા આવી ગઈ. ભાઈ હવે જાવ ને આને પાછું જો હવે તમે લ્યો હા. ન દેખાડું હમણાં મને કહેતા હતા મારું ધ્યાન આમાં બ્લોગમાં હતું પણ મારું ધ્યાન બ્લોગમાં હતું. જો ભાઈ વોટર પાર્ક એને હું અત્યારે હવે ખાઈશ. આજે વધારવાની તૈયારી છે. બાકી કોના? તમારે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં કોઈ કોઈ પણ વાંધો નહીં, મારે એમ મારે કહેવાય કે બગડ્યા. વોટર પાર્કની મજા લેવી હોય યા પછી તમારે કોઈ પણ ફંક્શન્સ હોય નાના મોટા ઘરના મેરેજનું આયોજન હોય યા કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય યા સ્કૂલનું પિકનિક હોય આ સરસ મજાનું વોટર પાર્ક તમારી માટે તૈયાર છે. સુરતથી ખાલી એમ કહેવાય કે પોણા કલાકના અંતરે આપણું જે બારડોલી મહુવા રોડ છે ને ત્યાં આ વોટર પાર્ક આવેલું છે. બાકી બધી ડિટેલ તમને આ સ્ક્રીન પર આપેલી જ છે. બરાબર ફોન કરજો પહોંચી જજો. મજા આવી જશે એક નંબર. અને અહીંયાનું ખાવાનું ભાઈ એક નંબર ટેસ્ટી છે હો. હા એક નંબર ટેસ્ટી અને આપણે ખાધું છે એટલે તમને કહીએ છીએ પોગી જવું. હાલો હવે ચા પાણી પી લઈ અને કરીએ મોજે મોજ. હવે હાઉ ડાયરો ખડકાઈ ગયા ગાડીમાં જાય છે હવે ઘરે. બાકી આ વ્લોગ જોવાની મજા આવી હોય તો ભાઈ લાઈક શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરી લેજો. અમે ડેઈલી બ્લોગ બનાવીએ છીએ તો રોજે રોજ અમારા બ્લોગ તમે જોઈ લેજો. ક્યારેક એક બ્લોગ હોય ક્યારેક 2 બ્લોગ હોય તો જોજો પ્રેમ આપજો. હાલો તો રોજે રોજ મોજે મોજ. હા ભાઈ મોજે મોજ કરશું. બરાબર હાલો તો હાઉ ડાયરા ને રામે રામ.